વડોદરા પાસે ભાયલીમાં કોર્પોરેશને ઠેર ઠેર રોડ ખોદી નાખતા લોકોને ભારે હાલાકીઓ પડી રહી છે। કોર્પોરેશને પાણી, ડ્રેનેજ, વોટર લાઇનની કામગીરી માટે રોડ ખોદી નાખ્યા છે। કોર્પોરેટર નીતિન ડોંગાએ મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત કરી છે। ચોમાસા પહેલા ખોદેલા રોડને વ્યવસ્થિત કરવાની રજૂઆત કરાઈ છે। ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ઝડપી કામગીરીના આદેશ પણ હવે આપી દીધા છે। તમામ રોડને 30મી મે સુધી સેફ સ્ટેજ પર લાવવાનો આદેશ આપી દેવાયો છે। પ્રી મોન્સૂન કામગીરીને પણ 30 મે સુધી પરિપૂર્ણ કરવાનો આદેશ અપાયો છે। પાલિકાના વિપક્ષના નેતા અમી રાવતના કોર્પોરેશન પર આક્ષેપો પણ સામે આવ્યા છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી યોગ્ય કામકાજ નથી થતું, આ પ્રકારનો આક્ષેપ તેમનો છે। સ્થાનિકોએ ચોમાસા પહેલા કામકાજ પૂરું કરવાની પણ માંગ બુલંદ બનાવી છે। કામગીરી જે છે ગોકળગાયની ગતિએ ચાલી રહી છે, તો આ કામ થોડું ઝડપી થાય, કારણ કે હવે ચોમાસું નજીક છે। જો એક ચોમાસા પહેલા કામ પૂર્ણ ન થાય તો ઘણી હાલાકી ભોગવવાની થઈ શકે। મેં જાતે વિઝિટ કરી તમામ કોન્ટ્રાક્ટરો અને તમામ અધિકારીઓને કડક સૂચના આપી છે કે મેન પાવર વધારવામાં આવે તથા જે ચરી સેટલમેન્ટ કરવાનું હોય એમાં વધુ ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવે। તમામ કામોને ચોમાસા પહેલાં સેફ સ્ટેજ સુધી લાવી દેવામાં આવે અને 30મી મે સુધીમાં જનરલી વરસાદ 7મી જૂનની આસપાસ પડતો હોય છે, પરંતુ અમે લોકોએ એક અઠવાડિયું વહેલું આ કામ પતી જાય એ માટેની કડક સૂચનાઓ તમામ અધિકારી અને કોન્ટ્રાક્ટરોને આપી દીધી છે। અને